જામનગરમાં આજે કોંગ્રેસ દ્વારા અનોખું વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। વોર્ડ નંબર 6ના દિગ્જામ મિલ આસપાસના વિસ્તારોમાં બિસ્મા રસ્તાઓ અને રબડી રાજની સ્થિતિ મુદ્દે શહેર કોંગ્રેસ પ્રમુખ વિરેન્દ્રસિંહ જાડેજા, દિગુભા સહિતના આગેવાનોએ કાદવમાં બેસી વિરોધ પ્રદર્શિત કરી કાદવવાળા પહેરવેશમાં જ કોર્પોરેશન પહોંચીને આવેદન પાઠવ્યું હતું। કોંગ્રેસ દ્વારા ડેપ્યુટી મેયર કૃષ્ણાબેન સોઢાને આવેદન પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। આજ રોજ જામનગર શહેરની જે પરિસ્થિતિ છે એમાંનો એક વોર્ડ છે વોર્ડ નંબર 6। ઘણા સમયથી ત્યાં ભૂગર્ભ ગટરના કામ ચાલુ હતા। લગભગ 1 વર્ષ થઈ ગયું, કામ પૂર્ણ પણ થઈ ગયું અને 8 મહિના થઈ ગયા। ત્યાં વિસ્તારમાં લગભગ હાથ હાયલો જાય એવડા ખાડાઓ પડેલા છે। એમાં પણ ક્યાંક ને ક્યાંક આ લોકોએ ભ્રષ્ટાચાર કરીને માટીઓ નાખી હોય। સામાન્ય જેટલા પાણી બહાર નીકળે કે વરસાદ થાય તો કીચડ થઈ જાય છે, રબડી થઈ જાય છે। આના હિસાબે રોગચાળો પણ ફાટી નીકળે છે। તો સ્થાનિક લોકોએ જ્યારે અમને જે વોર્ડમાં બોલાવ્યા છે, કોંગ્રેસ પરિવારને કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે વિસ્તારની મુલાકાત લીધી છે અને ત્યાંની સમસ્યાને સમજી અને અહીંયા જે ભાજપના ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો હોય, એ ચાહે પ્રથમ નાગરિક જામનગરના મેયર સાહેબ હોય, ચેરમેન સાહેબ હોય, કમિશનર સાહેબ હોય, વારંવાર જામનગરની સમસ્યાઓને લઈને આવેદન, ધરણા, આંદોલન કર્યા છે। પણ આ લોકો ખરેખર તેઓ તો કુંભકર્ણની નિંદ્રામાં સૂતેલા અને નશામાં છે। સત્તાની નશા હવે પૂરી થવાની છે। જનતા તમને માફ નહીં કરે। જ્યારે તમે મત માંગવા નીકળશો ત્યારે આ વખતે જનતા જે વિકાસની વાતો કરી છે એની અપર જઈ અને તમારો વિરોધ કરશે ને તમને ધકેલશે, આ યાદ રાખજો। એટલે આજે જે સ્થાનિક વિસ્તારની જે સમસ્યા છે એને મારા શરીર ઉપર લઈ આવી અને જામનગરના જે હોદ્દેદારો છે એને ક્યાંક દેખાડવા આવ્યો છો કે તમે એસી ઓફિસમાં બેસીને વાતો કરો છો, તમે એસી ઘરમાં બેસીને વાતો કરો છો, ત્યારે જનતાની ખરેખર સમસ્યાઓને ઉકેલ લાવો, નહીતર તમને જનતા માફ નહીં કરે। સ્થાનિક લોકોના પ્રશ્નોને અવાજ દેવા આવ્યા છીએ। જો કામ નહીં થાય તો મેયરની સામે પણ ધરણા કરશી અને લોકલ વિસ્તારોમાં બેસી અને પણ ધરણાનો કાર્યક્રમ કરશી। નમસ્કાર। આજે જામનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા વોર્ડ નંબર 6ના લોકો અને કોંગ્રેસ સમિતિ એક આવેદનપત્ર આપવા આવ્યા છે, જેમાં વોર્ડ નંબર 6ના અમુક પ્રશ્ન હતા રોડને લગત, કે ભૂગર્ભ થયા પછી થોડીક અત્યારે કાદવના હિસાબે તકલીફ પડે છે, તો રોડ ક્યારે થાય અને ઝડપથી થાય એવી એ લોકોની રજૂઆત હતી। જે આવેદનપત્ર છે એ મુજબ વિસ્તાર પણ એમાં લખેલા છે અને લગભગ મારી દ્રષ્ટિએ ગઈ વખતની કમિટીમાં જ અમે આ બધા રોડ પાસ કરેલા છે અને અત્યારે મને આવેદનપત્ર આપ્યા પછી હું મારી રીતે તપાસ કરાવીને જેટલું જલ્દી થાય એ પ્રમાણે હું રોડ માટેની એ લોકોની માંગણીને ઉપર સુધી પહોંચાડીશ અને સાથે સાથે જેટલું જલ્દી કામ થાય એવી મારી કોશિશ હશે। કારણ કે ઓલરેડી કમિટીમાં પાસ થઈ ગયા છે, પણ એક કહે છે ને કે રજૂઆત, લોકો જ્યારે આપણી જોડે રજૂઆત કરવા આવતા હોય તો વોર્ડ નંબર 6ના બધા ઘણા લોકો હતા જે બાલાજી પાર્કમાંથી ને યોગેશ્વર ધામમાંથી ને એમાં હતા। એ તમામની રજૂઆતો સાંભળીને આગળની કાર્યવાહી બહુ પોઝિટિવ રીતે કરવામાં આવશે। જામનગરના નારણપુર ગામે પરંપરાગત રીતે શ્રી વાછાડા દાદાનો ઉત્સવ ઉજવવામાં આવ્યો હતો। શ્રી આરદાબાવા સેવા સંસ્થાના મહંત શ્રી દેવપ્રસાદજી બાપુના પાવન સાનિધ્યમાં પૂજા, યજ્ઞ સહિતના કાર્યક્રમો થયા હતા અને હજારો ભક્તોએ આ ધર્મોત્સવનો લાભ લીધો હતો। લાલપુરમાં રિવરફ્રન્ટ નજીક ઢાંઢર પુલના કામમાં ભ્રષ્ટાચાર થતો હોવાનો આરોપ આમ આદમી પાર્ટી દ્વારા લગાડવામાં આવ્યો છે। ડાયવર્ઝનનો ઉપયોગ ન કરવામાં આવ્યો હોવાના અને હજારો લોકોને હાલાકી થતી હોવા સહિતના મુદ્દે આપના આગેવાનોએ કામમાં થયેલ ગેરરીતિઓ અંગે તપાસ કરવાની માંગ સાથે પ્રાંત અધિકારીને આવેદન પાઠવ્યું હતું। જય હિન્દ, ભારત માતા કી જય। મારું નામ બિમલ પોપટ છે, આમ આદમી પાર્ટી લાલપુર શહેર પ્રમુખ। આજ રોજ અમે પ્રાંત કચેરી પ્રાંત સાહેબશ્રીને એક આવેદન દેવામાં, જે આવેદન એ બાબતે હતું કે લાલપુર રિવરફ્રન્ટ બાજુમાં જે પુલનું કામ ચાલુ છે, તેની અંદર કોઈ પણ જાતનું ડાયવર્ઝનનું કામ કાઢેલ નથી, જેથી કરી લાલપુર ગ્રામજનો, જેથી આજુબાજુમાં આવતા ગ્રામ્ય વિસ્તારોના જેટલા લોકો છે બધાને ટ્રાફિક જેવી સમસ્યાનો સામનો કરવો પડે છે। અને બીજા નંબરમાં વાત કરું તો જે પુલનું કામ ચાલુ છે તેની અંદર કામની અંદર જોઈએ તો ઘણી ગેરરીતિનો ઉપયોગ થાય છે। જેમ કે પાણીની વ્યવસ્થા છે તો ગ્રામ પંચાયતના પાણીનો ઉપયોગ કરે છે। બીજા નંબરમાં અંદર રેતી કાંકરી છે, તેની અંદર ક્યાંય રેતી કાંકરી જેવો ખરેખર જોઈએ તો મટીરિયલ એકદમ નબળું વાપરવામાં આવે છે, જેથી કરીને અધિકારીઓને કહેવામાં માગીએ છીએ કે આ જે નબળું કામ છે તેના ઉપર થોડું મોનિટરિંગનું કામ થાય। બીજા નંબરમાં જે આ ટ્રાફિક જેવી સમસ્યાનો સામનો કરવો પડે તો એને લઈને થોડુંક ડાયવર્ઝન વ્યવસ્થિત રીતે કાઢવામાં આવે, જેથી કરીને લોકોને આવી
મોટી હાલાકીનો સામનો ના કરવો પડે ટ્રાફિક જેવી. જય હિન્દ. ભારત માતા કી જય. આજ રોજ અમે લાલપુર મુકામે આવેદનપત્ર આપવા માટે આમ આદમી પાર્ટીના અમારા શહેર પ્રમુખની સાથે અમે કાર્યકર્તાઓ આવેલા છીએ. મારી જવાબદારી અત્યારે આમ આદમીના પ્રવક્તા તરીકેની છે. આવેદનપત્ર અમે પ્રાંત અધિકારીને એટલા માટે આપવા આવ્યા હતા કે અહીં જે અમારે ઢાંઢરના પુલ કહેવાય, એ ઢાંઢરના પુલ ઉપર રિવરફ્રન્ટની બાજુમાં એક કામ ચાલુ કર્યું છે પુલનું. એ ડાયવર્ઝન કાઢ્યા પહેલાં પુલનું કામ રાતોરાત કામ ચાલુ કરી દીધું, અને એ પણ દિવાળીના ટાઈમે કે તહેવારોમાં ટ્રાફિક અમારે અહીં પુષ્કળ હોય છે. એ ટ્રાફિકની સમસ્યા જોરદાર થઈ અને અમારે એને ડાયવર્ઝન નથી કાઢ્યું ને એમને અમે પુલનું કામ કરી લીધું. પુલનું કામ ચાલુ કર્યું, ત્યાં અમે સ્થળ ઉપર મુલાકાત લીધી, કોન્ટ્રાક્ટરે વાત કરી કે ભાઈ આ રીતે ન ચાલે, તો કે ભાઈ એ થતું હોય એમ થાય. એટલે અમે નક્કી કર્યું કે ભાઈ આના કરતાં આપણે આવેદનપત્ર પ્રાંત અધિકારીને આપીએ, એટલે અધિકારીઓને જે કાંઈ કરવાનું થતું એ અધિકારીઓ જ કરે. કારણ કે આપ સૌ જાણો છો કે અત્યારે ભાજપની સરકારમાં કોન્ટ્રાક્ટર તો શું, કદાચ ગમે એને તમે ગમે એમ કહો ને તોય કોઈ ગાંઠે એમ નથી. એટલે અમે કાયદાકીય રીતે પ્રાંત સાહેબને આવેદનપત્ર આપી આની ગેરરીતિઓ થાય છે કામમાં, અને પાછું કામ એવી રીતનું કરે છે કે ઢાંઢરનો પુલ જે સમથર છે એનાથી આ પુલિયું 1 ફૂટ અધર આપવાનું છે. બોલો, હવે એ સ્પીડ બ્રેકર જેવું મોટું કામ છે. એટલે કોઈ આમાં એન્જિનિયર પ્લાન જ નથી, એમને આડેધડ કામ હાલ્યા રાખે છે. અને આ ભ્રષ્ટાચારની આ ખરેખર ભ્રષ્ટાચાર કેવી રીતે થાય છે એના માટેની આ સ્કીમ જ છે સરકારની. એટલે અમે આવેદનપત્ર આપી અને આ કામ સારું થાય અને ગ્રામજનોને ફાયદો થાય, અને ભવિષ્યમાં આ કામ ચાલુ કામમાં જો ડાયવર્ઝન કાઢે તો માણસોને જે ટ્રાફિકની સમસ્યાનો જે સામનો કરવો પડે છે એ સામનો ના કરવો પડે. એના માટે અમે આજ આવેદનપત્ર આમ આદમી પાર્ટી દ્વારા પ્રાંત સાહેબને આપવા આવ્યા હતા. સચોટ સમાચારો સૌથી ઝડપી મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.